નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। નવસારીમાં કેબિનેટ મંત્રી નરેશ પટેલે મતદાન કર્યું। માજીગામ પ્રાથમિક શાળાના બૂથ નંબર 3 માં તેઓ મતદાન કરવા માટે પહોંચ્યા હતા। ગરમી વધુ છે તેમ છતાંય લોકશાહીના પર્વની આપણે ઉજવણી કરીએ અને મતદાન કરીએ તે માટેની તેમણે અપીલ કરી હતી। તમામ મતદારોને મતદાન કરવા માટે આહવાન કર્યું। આજે મેં મારા પોતાના ગામમાં મજીગામની પ્રાથમિક શાળામાં મારું મતદાન મથક ઉપર પોતે મતદાન કર્યું છે અને બધા જ લોકોને હું નમ્ર અપીલ કરું છું કે લોકશાહી પર્વ સમજીને બધાનું દાયિત્વ બને, ફરજ બને અને વધુમાં વધુ મતદાન કરવા માટે બધા જ લોકોએ આવવું જોઈએ અને મતદાન કરવું જ જોઈએ। તો જ સાચા એક લોકશાહી પર્વને આપણે આપણું યોગદાન આપેલું ગણાય। આપણા દેશની ખૂબ મોટી દુનિયામાં ગણના થાય છે। 140 કરોડ જનતા જ્યારે આ દેશની અંદર જ્યારે રહેતી હોય છે ત્યારે આપણા જેટલી મોટી લોકશાહી મને લાગે ત્યાં સુધી પૂરા વર્લ્ડની અંદર નથી, જેથી આપણે બધા લોકોએ મતદાન કરીને આ પર્વને યોગદાન આપવું જોઈએ। ધન્યવાદ।